ગોલા વાળો નીકળ્યો તો આ બધે વાટકામાં ગોલા લઈ આવ્યા છે 20-20 રૂપિયાના તો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ ખાખરાવાડીમાં મેલડીના સાનિધ્યમાં લખ્યું છે એવું વાહ જય માતાજી સાચો હોય એવું લાગે ને અહીંયા એવું રીતનું છે કે પ્રસાદી તમે ખાધી હોય ને તો પછી અહીંયા હે ને પાણી પી લેવાનું અને પાણી પીને પછી તમે મંદિરની બહાર જાવ આ લોકોનો કેટલો નિયમ છે જો આ તલાટી કમ મંત્રી કારીગર નંબર 32 ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? જય માતાજી, મહાદેવર. તો આજે આપણો ત્રીજો દિવસ છે રાજકોટમાં મારા કાકીજીના ઘરે અને આજે કાલ કરતાં થોડાક વહેલા ઉઠી ગયા હી તો અને આપણા એક મોટા સાલે શબ્દ હુતા હે હજી તો મોડું થઈ ગયું થોડુંક કાલ કરતાં તો એટલું બધું મોડું નથી અને અમારા કાકી જો તૈયારી કરે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ને અહીંયા અમારા પાટલા હાવ રસોડું રસોઈ બનાવે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. મોબાઈલમાં મતતા મતતા જોયા ચા બને છે. હા હે હા ગુડ મોર્નિંગ. હાલે કેમ છે સંજય? ગુડ મોર્નિંગ મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ કહું તો કે મન ન બતાવે. સારું મમ્મીજી તો શરમાય છે. સારું હાલો તો નાસ્તો પાણી કરવા હાલો બધાય. તો વ્લોગમાં બન્યા રહેજો. આગળ આજે કંઈક હુવાણ થાહે. સારું હાલો મળીએ પછી. મારા ફોનમાં બેટરી નથી, થોડીક વાર ચાર્જિંગમાં રાખી દઉં પછી આગળ તમને વ્લોગમાં જોતા રહેજો. અને આવડિયા જો મારી આટું હે ને બીજાનો રસ કાઢે છે, લીંબુ જેવું જ હોય. જો કેવડું બધું છે. આ તો હજી નાનું કોઈ કાચું હોય ને એટલે નકર તો મોટું હોય ને ત્યારે તો રસ દુનિયાનો નીકળે છે. કાચું છે. તો અમે અત્યારે છે ને અશોક કાકાની ઘરે જ આવી. હવે શીતલ ને મોટા બેન ને એ બધા ઘરે છે, કાકી ને બધા. તો થોડીક વાર પછી એ લોકો આવશે. ત્યાં લગી અમે મેં કીધું એની પહેલાં હું સંજય અહીંયા ટૂંકમાં એના દુકાને આવ્યા હતા. ત્યાંથી પછી એને અડધે પોગી ગયા. મેં ફોન કરી દીધો શીતલને, એ આવશે થોડી વાર પછી. ત્યાં લગી મેં કીધું અહીંયા બેસી વાઇટ જોઈને. હવે અશોક કાકાની એમ કહેતા હતા કે બપોરનું જમવાનું અહીંયા રાખજો. એટલે મેં કીધું સારું તો એક ટાણું અહીંયા જમી લઈ બીજું શું હોય. અહીં લગીમાં લગભગ અમે નીકળી જવાના છીએ, પછી નક્કી નહીં શું થાય. તો ત્યાં લગી વ્લોગમાં બન્યા રહેજો, જોયા રાખજો બીજું શું હોય. બરોબર ને સંજય? હા અશોક કાકાની ગાડી પડી તો બહાર. હા કાકાને શીખડાતા હતા પણ મેળ ન આવ્યો. ક્યાં કાંઈ છે? જય શ્રી કૃષ્ણ કાકી. ગુડ મોર્નિંગ. ક્યાં કાકા? હેતા ગુડ મોર્નિંગ. હેતા ગુડ મોર્નિંગ તો કે હા એમ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ગોપી. કેમ છે? જય માતાજી. જય માતાજી મહાદેવર. ગુડ મોર્નિંગ. હું માર મમ્મી ની ઓલા ઘરેથી આવ્યા અહીંયા અશોક કાકા ત્યાં અને અહીંયા છે ને રસોઈ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બધા ચાપડી ઊંધિયાની તૈયારી કરે છે. બંધાઈ ગયો લોટ મમ્મી? મમ્મી લોટ બંધાઈ ગયો? મારે એમ તો જો મારે જેઠાણી એટલા શરમાય. અંતા કાકી ટમેટા સુધારે બનાવો હાલો પેલા પછી કે હાલો ધમવા. હા બને જ છે હજી ક્યાં બની ગયું અને આમાં બફાઈ હે જો. તો હમણાં એને રસોઈ બનાવીને પછી ચાપડી ઊંધિયો ખાવા બધે દઈ જાય. હો શેનો રસ? એ શું હે લીંબુ નીચવાનું આવડે રસ કાઢતા?
હેતા છે અહીંયા ફોન માં મથે હેતા હાય કાકડી ખાતી ખાતી આ તો કાકા બેઠા હે ટોપી પહેરી તો રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અત્યારે બધા એને જમવા બેઠા હે ચાલો રાખ હાલો ભાઈ બધા જમવા આવી જાજો બરોબર સાપડી ઊંધી બનાવ્યું છે કેરી છે સાપડી ઊંધી છે હા અને સાપડી ઊંધી ના સ્પેશિયાલિસ્ટ છે જો બહુ મસ્ત સાપડી ઊંધી બનાવ્યું છે કાઈ ઘટે જ નહીં વ્લોગિંગ હું કે સંજય થારી સાફ થઈ ગઈ જોયા નહીં તો પાપડ દેખાડે ખાલી દિયો ને દિયો અસો આકાને ફૂલ તીખું લાગે છે મોટામાં ચાંદી પડી છે જ્યોતિ અહીં આવે ને જ્યોતિ એટલે મારે હે ને સંજય તમારે એમ કહેવાનું દિયો દિયો આપણે ધાણીદા છે એટલે બે ઓઈલમાં નાખી મારવા નથી કીધું રસ દેવાની અહીંયા મારા બેન નો વિડિયો કોલ ચાલુ છે હગાવાલા છે કે ડોયા બે ઓઈલમાં મૂક્યો સારું હાલો તો જમી લે બધાય તો ભાઈ આપણે હે ને ચાપડી ઊંધિયું ખાઈને એના ઉપર આવતા રહ્યા ધાબામાં તો થોડીક આરામ કર્યો અત્યારે વાગ્યા છે 3 અહીંથી ગોલા વાળો નીકળ્યો તો આ બધે વાટકામાં ગોલા લઈ આવ્યા છે તો ગોલો ખાવો હોય ને તો બધા હિલાવો જો પાણી બીજું ખાવા મળો જો લાવ તો વાટકામાં હો વાટકામાં 20 રૂપિયાનો તો અને આપણે વાલો મંદિરે જવાનું હતું ને પછી આ લોકો થોડું મોડું કર્યું ને એટલે બપોરે પછી જવાનું નહીં હવે થોડીક પછી ટાટોપોર થાય ને ત્યારે પછી નીકળશું તો સારું તા લાગી વ્લોગમાં બના રહેજો મજા આવશે તો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ ખાખરાવાડીમાં મેલડીના સાનિધ્યમાં માધાપર ગામ છે આપણે માધાપર ચોકડી રહી ને એની બાજુમાં જ છે તો આ એનો ગેટ છે આપણે અહીંથી જવાનું છે અંદર હે હા હરિઓમ અને એમાં એવું છે એક માઇક પાછું છે ને ઓલા ઘરે પડ્યો રહ્યું છે અહીંથી ડાયરેક્ટ અમે અહીંયા હિલા આવ્યા અહીંયા કાઢ નાખવાના છે ચાલ હવે પવન લાગશે જોજો તું મંદિર અંદર આવીશ ને ત્યારે તને પવન લાગશે ઓહો હોય પગ તપે છે શું યાર આમાં આ પરીક્ષા લેતા છે માતાજી લગભગ અમારી પગ તપે જો ના રે ના લખ્યું છે ક્યાં એવું તો વાંધો નહીં ખાખરાવાળા મેલડીમાં ને વાહ જય માતાજી હા કરી દો તો આપણે જો અહીંયા ખાખરાવાડામાં મેલડીના દર્શન કરીને આપણે જો અહીંયા બેઠા હી અને તમને અહીંનો કંઈક નજારો દેખાડતો આ બાજુ આવતો ને મોટા ભાઈ દેખાડો આ બાજુ આમ બધી છબીની બધું દેખાડી દો આ બાજુ દેખાડી દેજો હા આગળ આવેલા જાઓ થોડા સાચો હોય એવું લાગે ને અને અહીંયા આવ્યા કેવો પવન આવવા માંડ્યો મેરી મારી સ્થાનક જ એવી તમે જાઓ ને એટલે પવન આવે જ એવો રે જ નહીં આવ્યો વગર તો જો આપણે દર્શન તો કરી લીધા છે બધાએ તો જય માં મેરડી કોમેન્ટમાં જરૂરથી લખી દેજો આ બધા જ્યાં ચાંદલો કરે છે કરી દે સંજયને કરી દેવો મેટો બેન કોમેન્ટમાં કહી દેજો કે કમેન્ટમાં કહી દેજો બધા જય મેરડીમાં જય ખાખરાવાડા મેરડીમાં હા હેતાને કરી દો હેતાને કરી દો આને કલીને કરી દેજો પછી સંજયને કરી દીધો અહીંયા
આપણે અહીંયા આવીને એક નવીન વસ્તુ જાણવા મળી ભાઈ કે અહીંયા એવું રીતનું છે કે પ્રસાદી તમે ખાધી હોય ને તો પછી અહીંયા હે ને પાણી પી લેવાનું અને પાણી પીને પછી તમે મંદિરની બહાર જાવ. આ લોકોનો કેટલો નિયમ છે, શું કહેવાય આને, પ્રથા છે એવી કઈ કે તમે પાણી અહીંયા બાજુમાં પાછું સ્મશાન છે એટલે હેઠા મોઢા જવાય ને એટલે અહીંયા એ રીતનું છે કે તમે પાણી પીને પછી બહાર નીકળ્યો કે તાલેગી બહાર નહીં જવાનું. શું દોસ્તું હાલો હાલો થોડુંક અહીંયા ફોટા બોટા પાડશી રખડશી પછી રાહી પાછા ઘરે. તો કઈક જો આ રીતનું છે મંદિરનું ટૂંકમાં સાનિધ્ય, આ રીતના બેહવાના બાકડા ને બધું આ રીતનું છે. અને અહીંયા આ માતાજીના તાવા ને બધું જો થતું હોય ને એની માટેનું છે. સામે જો ચૂલા બુલા છે અને બસ જો આ રીતનું છે બધું. તો રાજકોટમાં ક્યારેક આવો તો આ બધું મુલાકાત લેજો. ખાખરાવાળા મેળીમાનું મંદિર છે. હા, રાજકોટ માધાપર. હાલો આપણે નીકળશું ને પછી. મારા સાસુમાં સેવા કરે છે થોડીક વારી દેવાની. હા જો છોકરીઓ બધા હામણા લઈ લીધા છે. બસ થોડીક સેવા કરાવો. હે હા એ તો સેવાનું કામ છે ભાઈ. તો હા એમાં હું ખોટું છે. હેલો મિત્રો, તો બધા જીજાજી બધા ખાખરાવાડીમાં મેલડીમાં મંદિરે ગયા હતા. ત્યાંથી બધા આવી ગયા હતા. બધા બારે બેઠા લગ્નની કેસેટ જોવે. બધા કેસેટ જોવે. ચાલો તમને બધાને કેસેટ દેખાડો. મંદિરમાં આવ્યો છે ત્યારે બધા રાંધે છે અહીંયા. લગ્નની કેસેટ જોવે. 12 વાગ્યાની બધા રાંધે છે. બેન ને મમ્મી ને બધા. બાકી બધી પાર્ટી અહીંયા કેસેટ જોવા બેઠી છે. જો હસ્તી લોકો જ આવ્યા બધા, મોટા મોટા માણસ, બધા મોટા મોટા પ્રાઇમ મિનિસ્ટર ને તલાટી કમ મંત્રી ને. જો આ તલાટી કમ મંત્રી, આ મારા પ્રાઇમ મિનિસ્ટર. આપણે વ્લોગર છે ભાઈ. ધીસ ઇઝ અ વ્લોગર. ધીસ ઇઝ અ સુપ્રીમ મિનિસ્ટર. આમ દેખે કારીગર નંબર 32. બાકી બધા જો કામકાજ ચાલુ જ છે. બધા બેઠા. કાકા હે કાળો ડોન. ભલે હાલો મિત્રો, તો મળીએ આગળના વ્લોગમાં પછી. તો જો આપણે હે ને હમણાં જો નિરાતે હે ને પેટનું ખાઈ લીધું છે અને અત્યારે હુવાની તૈયારી થાય છે અમારે. કાલે સવારે પાછું વહેલું નીકળવાનું જસદન બાજુ. અને એને બોલવાની એમ હોવા નથી ટૂંકમાં, એટલી આમ શું કહેવાય એને તાકાત નથી રહી. હા હાવ લથર બથર થઈ ગયા. હાલીને ગયા હતા, હાલીને પાસે આવ્યો ને એના માટે. બધાની હાલત જોવો તમે. કેમ છે ભાઈ? એને તો આમ જો ઉઠી લીધું, ઓલો પડદો હોત ને ઓઢી લીધો એમને. હાલો મોટા બેન, સવારમાં જાગી જાઓ તો મુલાકાત થાય આપણે, બરોબર છે? નકર પછી નેક્સ્ટ ટાઈમ કોને કૃતિ અત્યારે રામ રામ તો કરી લે, પછી સવાર તું સૂતી આવીશો. હાલો તું સવારે ભેગો થાઈશ, સવાર નો યાદ રહે. ઉઠાડીશ ને અત્યારે કરી લે, સવાર ભૂલાઈ જાય મને. હા સેકન્ડ. જો આ પથારી એટલે આ શું આવ્યું? અચ્છા સારું. હાલો તો જો આપણે પથારી થઈ ગઈ, જો ગોદડા પડ્યા છે પથારી કરવા માટેના. તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં. અને તાલ લગી જય માતાજી મહાદેવ હર. અમારા વિડિયો તમને ગમતા હોય તો પ્લીઝ બધા લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ કરજો. જરૂરથી કરજો. તો બસ પ્લીઝ બધા લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી બધાને. બાય બાય. ગુડ નાઈટ. ગુડ નાઈટ. ટેક કેર.